વેલકમ બેક. હવે નજર કરીશું આગળના સમાચાર પર. રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના 23મા મેયર તરીકે ડોક્ટર નેહલ શુક્લે આજે સત્તાવાર રીતે પદભાર સંભાળ્યો છે. આ પ્રસંગે ભાજપના દિગ્ગજ નેતાઓ અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેમને શુભેચ્છાઓ પાઠવી. પદભાર ગ્રહણ કર્યા બાદ ડોક્ટર શુક્લે ભાવુક થઈને જણાવ્યું હતું કે તેમનામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્કારો તેમના પિતા ચીમનભાઈ શુક્લે જોઈને આવ્યા છે અને તેમણે પોતાના માતા પિતાને વંદન કર્યા હતા અને સ્વર્ગવાસી વિજુભાઈને યાદ કરીને આ જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તંત્રમાં કર્કશની નીતિ અપનાવતા મેયર ડોક્ટર નેહલ શુક્લે જાહેરાત કરી હતી કે તેમણે જણાવ્યું હતું કે દેશમાં વડાપ્રધાન યુદ્ધની સ્થિતિને ધ્યાનમાં રાખીને કરકસર કરવા માટે જે અપીલ કરી છે તેને અનુસરીને રાજકોટ મનપાના પણ વાહન ખર્ચમાં 70% જેટલો મોટો કાપ મૂકવામાં આવશે. આ નિર્ણય દ્વારા તેમને વહીવટીમાં પારદર્શિતા અને કરકસરનું ઉદાહરણ પૂરું પાડવાનો પ્રયાસ કર્યો છે. ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવકના સંઘના સંસ્કાર નાનપણથી જ મારા પિતાશ્રી ચીમનભાઈ શુક્લને જોઈને બહુ સાહજિક રીતે આવ્યા છે. આ તકે આ જવાબદારી પક્ષે મને આપી છે એ માટે મારા માતા પિતાને સ્મરણ કરીને તેમના ચરણમાં વંદન કરું છું. અન્ય ગુજરાતના પનોતા પુત્ર સ્વર્ગીય વિજયભાઈ અને અંજલીબેનને પણ આ તકે ખાસ યાદ કરીને એમના સ્નેહની અપેક્ષા સાથે આ જવાબદારી હું રાજકોટ મહાનગરપાલિકાના શાસક નેતા છે હિરેન ખીમાણીયા છે તેમનું આજે છે તેની નિમણૂક કરવામાં આવી છે. હાલ તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે તેમના જે લોકો છે તેમનું સ્વાગત કરી રહ્યા છે તેમજ ખાસ તો ફૂલહાર પહેરાવી અને તેમનું સ્વાગત કરી રહ્યા છે. તેમજ હવે હિરેનભાઈ સાથે જ વાત કરીશું. હિરેનભાઈ, આજે ખાસ તો તમે નિમણૂક કરવામાં આવી છે, શું કહેશો તેને લઈને? સૌપ્રથમ તો ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના તમામ પ્રમુખશ્રીઓ અને અમારા મહામંત્રીશ્રી, ઝોન મહામંત્રીશ્રી, રાજકોટ શહેર ભાજપના પ્રમુખશ્રી, રાજકોટના અમારા તમામ ધારાસભ્યશ્રીઓનો ખૂબ ખૂબ આભાર કે મારી શાસક પક્ષના નેતા તરીકે વરણી કરી અને મારી ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો, એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. આગામી દિવસોમાં રાજકોટમાં દરેક વિકાસલક્ષી કાર્યો કરવામાં આવશે. ખાસ કરીને તો જે નવા ભળેલા વિસ્તારો છે કે જ્યાં અમુક અંશે થોડા ઘણા વિકાસના કામો બાકી છે તો ત્યાં અમારી પ્રાયોરિટી રહેશે કે વિકાસના કામો અમે પૂરા. કે રાજકોટ મહાનગરપાલિકાના જે મેયર, ડેપ્યુટી મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને છે આજે નિમણૂક કરવામાં આવી છે. આપ મારી પાછળનો દ્રશ્યો જોઈ રહ્યા છો કે પ્રદીપભાઈ જે ડવ છે તે પણ છે તેમનું ભાવભર્યું સ્વાગત કરી રહ્યા છે નવા પદાધિકારી તરીકે. તેમજ ખાસ તો ઘણા સમય પછી છે તે પાછા 1 મહિના બાદ છે તે કરવામાં આવી નિમણૂક છે તે કરવામાં આવી છે. શું કહેશો દક્ષાબેન, ખાસ તો તમે ડેપ્યુટી મેયર બન્યા, શું કહેશો તેને લઈને? ભારતીય જનતા પાર્ટીએ મને ડેપ્યુટી મેયર તરીકે જે જવાબદારી સોંપી છે તે બદલ ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વને આભારી છું. ડેપ્યુટી મેયર તરીકે જે ફરજ છે સંપૂર્ણ જવાબદારીપૂર્વક અને નિષ્ઠાથી નિભાવીશ. આપસો મીડિયા ભાઈ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. બેન, ખાસ તો મહિલાને અનુલક્ષી શું કાર્ય કરશો તમે ડેપ્યુટી મેયર તરીકે નિમણૂક થયા છો તો? મોદી સાહેબે જે કાર્ય ઉપરથી જે હશે તે અમે સ્થિત સુધી પહોંચાડશું બહેનોને. ખાસ તો બેન, બીજી તરફ વાત કરીએ સાંઢિયા પુલની. સાંઢિયા પુલ છેલ્લા ઘણા સમયથી કામ ચાલુ છે. ઇંધણ બચાવવાનું ત્યાં મોદી સાહેબે કહી રહ્યા છે. તો પહેલાં અત્યારનું છે તે 10 કિલોમીટરનો રૂટ છે, તેને લઈને શું કહેશો? પણ જનતાના પ્રશ્નોને વાંચી આપવામાં તમને નિમણૂક કરવામાં આવ્યું છે, કેવું કહેશો? ભારતીય જનતા પાર્ટીનો આજે જ્યારે મારી નિમણૂક થઈ છે ત્યારે પાર્ટીનું શીર્ષ નેતૃત્વનો ખૂબ ખૂબ આભારી છું કે તેઓએ મને આ જવાબદારી સોંપી છે. તેના માટે પાર્ટીને સમગ્ર શીર્ષ નેતૃત્વનો ખૂબ ખૂબ આભારી છું. આજે તમે શું સૌથી પહેલો પગલું શું લેશો આજે? સૌથી પહેલું હું જે નરેન્દ્રભાઈએ કીધું, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને દેશની યુદ્ધનો વૈશ્વિક માહોલ છે ત્યારે ભારત દેશમાં કાંઈ પણ બીજી તકલીફ ન પડે તેના માટે કોર્પોરેશનનું જે ખર્ચનું બજેટ છે તેમાં મેક્સિમમ 50 થી 60 કે 70% સુધીનો કાપ કેવી રીતે આવી શકાય તેના માટે અધિકારીઓ સાથે બેઠક કરીને જરૂરી સૂચનાઓ આપશું. પરેશભાઈ, અંતિમ સવાલ. ખાસ તો સાંઢિયો પુલ હજી સુધી ખુલ્યો નથી. જે પહેલા 10 કિલોમીટરનો છે તે લોકોને અંતર કાપવું પડે છે. સાંઢિયો પુલ ખુલશે તો 5 જ કિલોમીટરનું અંતર કાપવાનું. ઇંધણનો પણ ક્યાંક ને ક્યાંક બચાવ થશે તો કેટલા સમયમાં અંદાજિત ખુલવામાં આવશે? વહેલી તકે પાર્ટીના મેયર સાહેબ અને પાર્ટીના આગેવાનો સાથે ચર્ચા કરીને વહેલી તકે સાંઢિયો પુલ લોકોની સુખાકારી માટે ખુલે તેના માટે પ્રયત્ન કરશું. ધન્યવાદ. તો આ હતા પરેશ પીપળિયા કે જે કહી રહ્યા છે કે
વિકાસના કામો છે તે અમે કરીશું. તેમજ સાંઢિયો પુલની વાત કરવામાં આવે તો સાંઢિયો પુલ પર છે તે ટૂંક જ સમયમાં ખુલ્લો મૂકવામાં આવશે તેવું પરેશભાઈએ કહી રહ્યું છે. અને જે સનેજા પ્રદેશ 24 ગુજરાતી રાજકોટ.